નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જે ભયંકર ધમકી આપતા હતા કે ઈરાનને તબાહ કરી નાખીશ, બરબાદ કરી નાખીશ અને ઉપરા છાપરી સતત 14 રાત સુધી અમેરિકાએ ઈરાન પર કચકચાઈને હુમલા કર્યા. ઈરાનના ખર્ગ આઇલેન્ડથી માંડીને હોર્મુઝની ખાડી, એની આસપાસના વિસ્તાર પર, બંદર અબ્બાસમાં, ઉત્તર ઈરાનમાં, દક્ષિણ ઈરાનમાં, મધ્ય ઈરાનમાં બ્રિજ તોડ્યા, રેલવે તોડી અને હવે એકાએક ડોનાલ્ડ ટ્રમ્પને ડાપણની દાઢ ફૂટી અને એમને એવું કીધું કે મને એવું લાગે છે કે ઈરાન મંત્રણા કરવા ઈચ્છે છે, એટલે હમણાં હાલ પૂરતી અમેરિકાએ યુદ્ધ આગળ ન વધારવાનો, આક્રમણતા ઘટાડી દેવાની અને ઈરાન પર તાત્કાલિક અસરથી હુમલા રોકી દેવાની જાહેરાત કરી. એનું કારણ શું ખરેખર અમેરિકા પાસે ઈરાન પર હુમલો કરવા માટે મિસાઇલો ખૂટી પડી છે? અમેરિકી કમાન્ડરો હવે ડોનાલ્ડ ટ્રમ્પને સલાહ આપી રહ્યા છે કે ઈરાન સાથે યુદ્ધ કરવાનો કોઈ ફાયદો નથી અને હવે મંત્રણાનો માર્ગ મોકળો કરો અને મહેરબાની કરીને મંત્રણાથી વાર્તા શરૂ કરો. આ સમગ્ર મુદ્દાની આજે ચર્ચા કરીશું. હકીકત એ છે કે અમેરિકાના 2 પ્રતિષ્ઠિત અખબારો, એમાં એક તો વોલ સ્ટ્રીટ જર્નલ છે અને બીજું એક્સિયોસ, જે ડોનાલ્ડ ટ્રમ્પની બહુ જ વિશ્વસનીય ચેનલ જેને કહી શકાય, એ બંને લખ્યું છે કે 24મી જુલાઈએ વ્હાઇટ હાઉસમાં એક બહુ જ મહત્ત્વની મિટિંગ મળી હતી અને એમાં પેન્ટાગોનના ઉચ્ચ અધિકારીઓ અને અમેરિકાના જે ટોપ કમાન્ડર્સ છે એ અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ JD વેન્સે સ્પષ્ટ શબ્દોમાં ડોનાલ્ડ ટ્રમ્પને સલાહ આપી હતી કે હવે ઈરાન સાથેનું આ યુદ્ધ જે છે એ લંબાવવા જેવું નથી અને હવે જો યુદ્ધ લંબાવશો તો પછી આ યુદ્ધનો વ્યાપ જે છે એ વૈશ્વિક સ્તરે જતો રહેશે અને એનાથી અમેરિકાને કોઈ ફાયદો નથી, બલકે અમેરિકાને સરવાળે ભાગાકાર જેવી પરિસ્થિતિ જ આવવાની છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે એકાએક પોતે શાંતિના મસીહા હોય એવો દાવો કરી નાખ્યો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જનરેટેડ ઇમેજમાં પોતે સમગ્ર દુનિયામાં શાંતિ સ્થાપવા ઈચ્છે છે, પોતે કેટલા યુદ્ધ રોક્યા, એ પ્રકારના બધા પોસ્ટરો એમને છપાવી દીધા અને સોશિયલ મીડિયામાં, પોતાના મીડિયામાં અને બીજી બધી જગ્યાએ પ્રચાર કરાવ્યો, એનો પ્રસાર કરાવ્યો. હવે મજાની વાત એ છે કે ઈરાને ઘસીને સોય ઝાટકીને ના પાડી દીધી કે ભાઈ અમે તો કંઈ મંત્રણા કરવા માંગતા નથી અને અમે યુદ્ધથી ડરતા નથી, અમે તો યુદ્ધ માટે તૈયાર છીએ, યુદ્ધ માટે સજ્જ છે. અને મહેરબાની કરીને ડોનાલ્ડ ટ્રમ્પ એવો દાવો ના કરે કે ઈરાનની શાંતિ, ઈરાનનું યુદ્ધ અને ઈરાનની ડિપ્લોમેસીના નિર્ણયો એ લે છે. અમે અમારા રાષ્ટ્ર એટલે કે ઈરાન પોતાના રાષ્ટ્રના હિત માટે પોતાની જનતાનું હિત કેન્દ્રમાં રાખીને જ નિર્ણય લે છે. ડોનાલ્ડ ટ્રમ્પને મંત્રણા કરવી હોય તો એ મધ્યસ્થી દ્વારા કરી શકે છે. ઈરાન અમેરિકા સાથે સીધી મંત્રણા કરવા તૈયાર નથી અને અમે મંત્રણા કરવાની કોઈ પહેલ કરી નથી. અમે તો આ યુદ્ધ જે છે એ લાંબી લડાઈ લડવા માટે તૈયાર છીએ. હવે હકીકત શું છે કે અમેરિકામાં મેં જે તમને કહ્યું તેમ કે અમેરિકાના જે 2 મુખ્ય અખબારો છે એમાં કહીને વોલ સ્ટ્રીટ જર્નલ છે, એને પોતાના અહેવાલમાં લખ્યું કે અમેરિકા પાસે હવે એર ડિફેન્સ સિસ્ટમ, એર ઇન્ટરસેપ્ટર જે મિસાઇલ હોય છે તે, એના એરક્રાફ્ટને ઘણું બધું નુકસાન થયું છે અને પ્રિસાઇઝ મિસાઇલ જે છે એનો જથ્થો જે છે હવે ખૂટી પડ્યો છે. એટલે ઇમરજન્સી સ્ટોક જે છે એ અમેરિકાને જે રાખવો પડે એ રાખવો જોઈએ, પણ હવે ઇમરજન્સી સ્ટોક ઘટી જાય એ અમેરિકાને પોસાય તેમ નથી. બીજું કે અમેરિકા પાસે દુનિયાના 90 દેશોમાં લગભગ 700થી વધુ લશ્કરી છાવણીઓ છે. એ બધી જ લશ્કરી છાવણીઓની ઇન્વેન્ટરી મેન્ટેન કરવાની જવાબદારી પણ અમેરિકાની છે અને ખાસ કરીને ખાડીના દેશોમાં જે ઈરાની લશ્કરે જે કચ્ચર ઘાણ વાળી નાખ્યો છે, બહેરીનમાં, કુવેતમાં, કતારમાં, સાઉદી અરેબિયામાં, દુબઈ, શારજા, ઓમાન અને કતાર, આ બધી જગ્યાએ જે રીતે ઈરાનના લશ્કરે હુમલા કર્યા છે, એમાં ખાસ કરીને કુવેત કે જે અમેરિકાનું સૌથી મોટું વિમાની એરબેઝ જે છે એ ગલ્ફ એટલે કે ખાડીના જે 6 મુખ્ય દેશો છે એમાં સૌથી મોટું એરબેઝ અમેરિકાનું કુવેતમાં છે અને સૌથી મોટું નૌકાદળનું મથક બહેરીનમાં છે. એટલે કુવેત અને બહેરીન પર ઈરાને જે કચકચાઈને હુમલા કર્યા છે એને કારણે
પરિસ્થિતિનું એવું નિર્માણ થયું છે કે ત્યાં રડાર સિસ્ટમ તૂટી ગઈ છે, ત્યાં એર ડિફેન્સ સિસ્ટમ તૂટી ગઈ છે, ત્યાં અમેરિકી સૈનિકોના મોત થયા છે. એટલે અમેરિકાએ પોતાની જે બધી લશ્કરી વ્યવસ્થા જે છે ત્યાંથી હટાવીને હવે જોર્ડનના એક સેફ ઝોનમાં લઈ ગયા છે. અને જોર્ડનના એક ઝોનમાં પણ જ્યારે ઈરાનની મિસાઇલો ત્યાં ત્રાટકી તો 3 અમેરિકી જવાનોના મોત થયા છે. હવે અમેરિકી જવાનોના મોત થાય એ તો અમેરિકી પ્રજા સહન કરી શકતું નથી. અને ઈરાને તો દાવો કર્યો છે કે 200 જેટલા અમેરિકી સૈનિકોનું અમે મોતના ઘાટ ઉતાર્યા છે. અલબત્ત આ દાવામાં કદાચ અતિશયોક્તિ પણ હોઈ શકે, આ દાવાને કોઈ પુષ્ટિ થતી નથી, પરંતુ એક વાત ઉડીને આંખે એવી હકીકત છે કે અમેરિકી સૈનિકોના મૃત્યુ થયા છે. આંકડો જે છે એ વધતા ઓછા પ્રમાણમાં ગમે તે હોઈ શકે. હવે અમેરિકી લશ્કરી અધિકારીઓએ ડોનાલ્ડ ટ્રમ્પને સમજાવ્યું કે હવે જેટલા ટાર્ગેટ અમે મારી શકતા હતા ઈરાનમાં, અમે એટલા ટાર્ગેટ પર બોમ્બ મારો પણ કર્યો, હુમલા પણ કર્યા, પરંતુ ઈરાનને એની કોઈ અસર થતી નથી ને હવે વધારે હુમલા કરવાથી એની કોઈ અસર થાય એવું દેખાતું પણ નથી. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સલાહને સ્વીકારીને તાત્કાલિક અસરથી હુમલા કરવાના બંધ કરી દીધા. પરંતુ કેવા સમયે કર્યા, હા એક સમજવા જેવું છે ને. એનાથી અમેરિકાની વિશ્વસનીયતાને કેટલો મોટો કુઠારાઘાત થયો છે એ તમે સમજો. એક તરફ ઈરાનના ઈશારે, કારણ કે ઈરાન પર જે રીતના હુમલા વધવા માંડ્યા, ઈરાને પોતાના યમનના હુથી લડવૈયાઓને કહ્યું કે હવે તમે સાઉદી અરેબિયા પર હુમલો કરો, કારણ કે અમેરિકાએ સાઉદી અરેબિયાને પરમાણવીય મથક બનાવવાની છૂટ આપી દીધી હતી. અને અમેરિકાએ કહ્યું કે અમે સાઉદી અરેબિયાને આ ટેકનોલોજી આપીશું. અલબત્ત એમાં શરતો લાગુ ટાઈપ કે અબ્રાહમ એકોર્ડ પર તમારે હસ્તાક્ષર કરવા જરૂરી છે. અબ્રાહમ એકોર્ડ વિશે મેં બહુ વિગતે મારા પાછલા એક વિડીયોમાં સમજાવ્યું હતું, લગભગ 1-1.5 મહિના પહેલાં. એટલે સાઉદી અરેબિયા તો છે એને સ્થિતિ એવી હતી કે અમેરિકાને હા કહેવું કે ના કહેવું, પરંતુ એ સ્થિતિમાં ઈરાને હુથી લડવૈયાઓને સાઉદી અરેબિયા પર હુમલો કરવાનું કહી દીધું. ને સાઉદી અરેબિયા પર હુમલો કર્યો એટલું જ નહીં, સાઉદી અરેબિયાની સૌથી મોટામાં મોટી રિફાઇનરી છે એ રિફાઇનરી પર ડ્રોન અને મિસાઇલ દાગી અને આ હુથી લડવૈયાઓએ એ રિફાઇનરીમાં આગ ચાપી દીધી. હવે સાઉદી અરેબિયાને અપેક્ષા હતી કે અમે જો હુથી લડવૈયાઓ સામે લડાઈ લડીએ તો અમેરિકા અમને મદદ કરશે, પરંતુ અમેરિકાએ તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ઈરાન પર અમે હુમલો નહીં કરીએ. તો સાઉદી અરેબિયાને ઈરાન સામેની લડાઈમાં કોણ બચાવશે? બીજી બાજુ પહેલી વખત ડોનાલ્ડ ટ્રમ્પની ચળવણીથી દુબઈ, કુવૈત અને બહેરીન એ ત્રણેય ભેગા થઈને બહુ જ હિંમત કરીને ઈરાન પર હુમલો કર્યો. અને ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી દીધી કે ભાઈ હવે આપણે યુદ્ધ જે છે એના પર બ્રેક મારવાની છે. એટલે તમે જુઓ કે કુવૈત, બહેરીન, દુબઈ અને સાઉદી અરેબિયા એ બધાને ઝાટકો લાગ્યો છે કે ભાઈ અમે જ્યારે લડાઈ લડવા માટે બહાર આવ્યા ત્યારે જ અમેરિકાએ એકાએક યુદ્ધ પર બ્રેક મારી દીધી. એથી પણ આગળ એ છે કે સાઉદીને અપેક્ષા હતી કે અમેરિકા પોતાની લશ્કરી સહાય અમને મોકલશે, પરંતુ હકીકત એ છે કે અમેરિકાને આ યુદ્ધમાં બહેરીન અને કુવૈત પર જે હુમલા કર્યા એ એટલા ખતરનાક હતા કે એનાથી અમેરિકાના એરબેઝ, અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમ, અમેરિકાની રડાર સિસ્ટમ, અમેરિકાના હેંગર્સ, અમેરિકાના એરક્રાફ્ટ, અમેરિકાએ બનાવેલા બંકર અને નૌકાદળને એટલું બધું નુકસાન થયું છે કે અમેરિકા પોતે જ પોતાની લશ્કરી છાવણીઓ અને પોતાના જવાનોને બચાવવા મળ્યું છે, ત્યારે એ બીજા દેશોને મદદ કરવાની સ્થિતિમાં નથી. અને એટલે જ અમેરિકાએ મેં તમને કહ્યું તેમ કે પોતાનો બેઝ હવે એને જોર્ડનમાં ખસેડ્યો છે. અને ઈરાન આ વખતે અમેરિકા સામે અમેરિકાના બેઝ પર પોતાની જબરજસ્ત મિસાઇલો ફતેહ 1, ફતેહ 2 ઉપરાંત સાહબ અને સેજિલ એ છોડી રહ્યું છે. અને આ એવી મિસાઇલ છે કે એનું મારણ સહેલાઈથી થતું નથી. હવે મેં તમને કહ્યું એમ કે અમેરિકાના 200 જેટલા સૈનિકોના મૃત્યુના દાવા જે છે એ ઈરાને કર્યા છે, એની કોઈ પુષ્ટિ ફરી પાછું કહું છું કે અધિકારિક તौर પર કોઈ કરતું નથી, પરંતુ અમેરિકામાં ભયંકર ગનગનાટ શરૂ થઈ ગયો છે. અને અમેરિકાના લોકો રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ પૂછે છે કે ભાઈ તમે જવાબ આપો કે આપણને આ યુદ્ધમાં શું ફાયદો થયો અને શું નુકસાન થયું. છેલ્લા 13 દિવસમાં જ અમેરિકાને લગભગ 2 લાખ કરોડનું નુકસાન આ યુદ્ધમાં થયું છે.
અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જ પાર્ટીના એક સિનિયર મેમ્બર થોમસ મેસ્સી જે છે એને આજે એક આર્ટિકલ લખીને કહ્યું છે કે આ યુદ્ધને કારણે અમેરિકાનું ભયંકર નુકસાન થયું છે, અમેરિકા નબળું પડ્યું છે, અમેરિકાની મિસાઇલ, અમેરિકાની ડિફેન્સ સિસ્ટમ, અમેરિકી લશ્કરના જવાનો, નાગરિકોના મૃત્યુ તો થયા જ છે, પરંતુ સાથોસાથ એને એવું કહ્યું કે ઓઇલ રિઝર્વ કે જે અમેરિકા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ રાખતું હતું એના 17.20 કરોડ બેરલ અમેરિકાએ રિલીઝ કરવા પડ્યા છે. એનો અર્થ એ કે અમેરિકાનો પોતાનો જે રિઝર્વ ઓઇલનો જથ્થો જે છે સૌથી ઓછામાં ઓછા ન્યૂનતમ સ્તર પર પહોંચી ગયો છે. ને અમેરિકામાં મોંઘવારી વધી છે, અમેરિકાનું દેવું વધ્યું છે, અમેરિકાનો જીડીપી $42 ટ્રિલિયન છે અને અમેરિકાનું દેવું $39 ટ્રિલિયન થઈ ગયું છે. તો આ અમેરિકી જે રિપબ્લિકન પાર્ટીના રિપ્રેઝેન્ટેટિવ છે એ ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ પૂછી રહ્યા છે, જાહેરમાં પૂછી રહ્યા છે કે આ યુદ્ધથી અમેરિકાને શું ફાયદો છે, શું ઇઝરાયલ માટે અમેરિકાએ આટલો મોટો જુગાર ખેલવો જોઈએ. દરમિયાનમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અમેરિકા જઈ રહ્યા છે, પરંતુ અમેરિકા જતાં પહેલાં એમણે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે લેબેનોન, ગોલાન ટેકરીઓ અને ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલે હવે પોતાનું લશ્કર જે છે ધીરે ધીરે પાછું ખેંચવું જોઈએ. ટૂંકમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ પર પણ હવે દબાણ કરી રહ્યા છે. એનો અર્થ એ કે ઈરાન સાથેની સમજૂતીમાં એ આગળ વધવા ઈચ્છે છે અને સમજૂતીની મુખ્ય શરત એ છે કે જેટલા ઈરાનના સહયોગીઓ છે એ બધા પર ઇઝરાયલ હુમલા બંધ કરે. હવે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ડોનાલ્ડ ટ્રમ્પ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે તમે તુર્કીને શા માટે F-35 આપો છો. તો ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર પરિષદમાં તડ અને ફડ કરતાં કહ્યું કે મારે કોને શું આપવું, હું F-35 તુર્કીને આપવું તો ઇઝરાયલને વિરોધ કરવાનો અધિકાર અમેરિકા નથી આપ્યો. એટલે ટૂંકમાં બેન્જામિન નેતન્યાહુ નારાજ થઈને અમેરિકા તો જઈ રહ્યા છે એ હકીકત છે. દરમિયાનમાં એક બીજું ડેવલપમેન્ટ એ થયું છે કે યુક્રેને ઈરાનનું એક કોમર્શિયલ મર્ચન્ટ નેવી રશિયા તરફ જતું હતું એની પર હુમલો કર્યો અને એમાં એક ખલાસીનું મૃત્યુ થયું છે. એટલું જ નહીં, એ જહાજને નુકસાન થયું છે. હવે ઈરાને ધમકી આપી છે યુક્રેનને અને કહ્યું છે કે તમે જે અમારા જહાજ પર હુમલો કર્યો છે એ મર્ચન્ટ નેવીનું હતું ને ઇઝરાયલના કહેવાથી હુમલો કર્યો છે ને તમારી ડિઝાઇન અમને ખબર છે કે જો યુક્રેન ઈરાનના વહાણ પર હુમલો કરે એટલે દેખીતું છે કે ઈરાન એનો જવાબ આપશે જ અને ઈરાને કહ્યું છે કે અમે જવાબ આપીશું જ. પરંતુ એથી પણ આગળ મહત્ત્વની વસ્તુ એ છે કે ઈરાન યુક્રેન પર હુમલો કરે એટલે યુરોપના દેશો જો કદાચ બચાવ માટે આવે તો ઈરાન અને યુરોપના દેશો વચ્ચે લડાઈ થાય અને એટલે નાટો મેદાનમાં આવે. એટલે ઇઝરાયલની આવી ડિઝાઇન છે એ ઈરાન કહે છે કે અમે ફાવવા નહીં દઈએ, પરંતુ એમને સાથોસાથ કહ્યું છે કે અમે યુક્રેનનો બદલો તો લઈશું જ. ટૂંકમાં ઈરાન હવે યુક્રેન સામે મોરચો ખોલે એ વાત અમેરિકી રાષ્ટ્રપ્રમુખને મંજૂર નથી ને એટલે જ એમને રશિયા અને ચીનને વિનંતી કરી છે કે તમે મહેરબાની કરીને ઈરાનને હવે મદદ કરવાનું બંધ કરો અને એટલું જ નહીં, ઈરાનને સમજાવો કે એ ડિપ્લોમેટિકલી એટલે કે શાંતિ મંત્રણા માટે તૈયાર થાય. મજાની વાત એ છે કે હવે શાંતિ મંત્રણા માટે પાકિસ્તાન સાઇડલાઇન થઈ ગયું છે. તુર્કીએ, ઇજિપ્ત અને કતાર અને ચોથું ઓમાન, આ દેશોના મધ્યસ્થી દ્વારા હવે ઈરાન અને અમેરિકા વચ્ચે મંત્રણા ચાલી રહી છે. ઈરાનને અને અમેરિકાને બંનેને પ્રતીતિ થઈ છે કે યુદ્ધ એ વિકલ્પ નથી, પરંતુ ઈરાન હજી પણ કહી રહ્યું છે કે હોર્મુઝની ખાડી પર અમારો જ કબજો છે, અમે ઈચ્છીએ ત્યારે બાબ અલ મંડપ અમે બંધ કરી શકીએ છીએ. બાબ અલ મંડપ એટલે કે યમનના મુખ પર આવેલી જે ખાડી છે ત્યાંથી દુનિયાનો 14% જેટલો ક્રૂડ ઓઇલ, LNG, LPG જેવા ગેસ ત્યાંથી પસાર થાય છે, એના ડેરિવેટિવ્સ ત્યાંથી પસાર થાય છે અને એ હોર્મુઝની ખાડીની માફક ઈરાને હૂથી લડવૈયા દ્વારા એના પર પણ કંટ્રોલ મેળવી લીધો છે અને એટલે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ ઉપર ગયા હતા. પરંતુ છેલ્લા 48 કલાકમાં જે રીતે બંને દેશો વચ્ચે મંત્રણાનો માહોલ ફરી પાછો મોકળો થયો છે એ જોતાં
$100 ઉપર જે ક્રૂડ ઓઇલ જતું રહ્યું હતું એ ઘટીને હવે $88 થઈ ગયું છે. અને ભારતીય શેર બજાર પણ જે સતત 5 દિવસથી પછડાતું હતું એ આજે 787 પોઈન્ટ ઉપર ગયું છે. ટૂંકમાં મંત્રણાનો માર્ગ ખુલે, શાંતિ સ્થપાય એ જ સમયનો તકાદો છે. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને નવ ગુજરાત સમય ને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ જરૂર કરજો. સબસ્ક્રાઇબ કરજો અને પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.